જો આરપીએ ક્રિશને વચનમાં બાંધી લીધો તો ક્રિશે પૈસા લેવા જ પડશે, અને જો ક્રિશે પૈસા લીધા તો કિયારાનો પ્લાન ફેલ થઈ જશે. ક્રિશ, આમાં 25 લાખ રૂપિયા છે. મારી અને તમારા પપ્પાની ઈચ્છા છે કે તમે આ 25 લાખ રૂપિયા કિયારાને આપીને એના બંધનમાંથી મુક્ત થાઓ. મારે કંઈક તો કરવું પડશે. ક્રિશ, ભાઈ ભાભી સાચું કહે છે. તમારે કિયારાના બોન્ડમાંથી છુટકારો મેળવી લેવો જોઈએ, અને હવે તમારે નોકરી માટે બીજી ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. ભાઈ કહે છે તો એમની વાત માની લો ને. તમારું સ્વાભિમાન બાજુમાં મૂકીને તમે ભાઈની કંપની ટેક ઓવર કરી લો. એટલે તમે પણ ખુશ અને ભાઈ પણ ખુશ, હે ને ભાઈ? હે ભગવાન, આ મિતા સ્વાભિમાન બાજુમાં મૂકવાની વાત વચ્ચે શું કામ લઈ આવી? કોઈ ઉતાવળ નથી ક્રિશ. તું રાત્રે શાંતિથી વિચાર કરજે. મને વિશ્વાસ છે કે તું જે કંઈ ડિસિઝન લેશે એ યોગ્ય જ હશે. ચાલો હવે બધા સૂઈ જાઓ, બહુ મોડું થઈ ગયું છે. તમે બંને પણ હવે સૂઈ જાઓ. જો, તમને બહુ સરસ મોકો મળ્યો છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ભાઈની કંપની ટેક ઓવર કરવી છે કે પછી તમારા મમ્મીએ સંસ્કારોમાં આપેલું સ્વાભિમાન ટકાવી રાખવું છે. તમે વિચાર કરી લો. ગુડ નાઇટ. ક્રિશ, તું જે પણ નિર્ણય લે સમજી વિચારીને લેજે, કારણ કે તારો આ નિર્ણય આવતીકાલનો રસ્તો અને ભવિષ્ય નક્કી કરશે. દર વખતે આરપી તારણહાર બનીને વચ્ચે આવી જાય છે. આનું તો શું કરું નહીં સમજાતું નથી. હા બોલ ફિયા, તારા કહેવા પ્રમાણે બધું સેટ છે ને? બધું સેટ હતું. આરપી વચ્ચે આવી નાખી, બાજી બગાડી નાખી. પણ એ તો બીમાર છે ને, તો એ ક્યાંથી વચ્ચે આવ્યો? ખબર નહીં આટલો જોશ અને ક્યાંથી આવી ગયો. હવે શું થશે કઈ સમજાતું નથી. જો તું આવી વાતો કરીને મને ડરાવીશ નહીં. શું થયું એ કે. ઓ ગોડ, નોટ અગેન. દર વખતે વચ્ચે કેમ પડે છે? તો તે મને રોકી રાખી છે. બાકી હમણાં તો મને એવું મન થાય છે કે હું આરપીના નામની કોઈને સોપારી આપી દઉં, એટલે કાયમ માટે ઝંઝટ પતે. કૂલ ડાઉન. આપણને કોઈ નડે એટલે દર વખત એને મારી નાખવું ને એ સોલ્યુશન ના હોય. પણ આરપી નું કંઈક તો કરવું પડશે ને ફિયા. એક કામ કરું છું,
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ટીપ આપી દઉં છું કે આરપીના ઘરમાં 2 નંબરનું કેશ પડ્યું છે. આઈડિયા તો સારો છે, પણ આનું શું રિએક્શન આવે એ વિચારવું પડે. ઇન્કમ ટેક્સની રેડ પડે તો એ લોકો તો કેશ લઈ જાય, એનાથી આપણું સોલ્યુશન નહીં આવે. કેમ નહીં થાય? આરપી ક્રિશ થ્રુ મને જે કેશ આપવા માંગે છે એ પૈસા ઇન્કમ ટેક્સ વાળા સીઝ કરી નાખશે. તને શું લાગે છે આરપી પાસે આટલા જ પૈસા છે? અરે પણ રેડ પાડશે તો બધી કેશ લઈ જશે ને એ લોકો. તો આરપી તને 25 લાખનો ચેક આપશે. અરે હા યાર, શિટ. આટલું બધું કર્યા પછી પણ ક્રિશ બોન્ડના પૈસા આપીને મારી જાળમાંથી છટકી જશે. ઓ ગોડ, દર વખતે આ આરપી વચ્ચે પડીને મારી ખુશીઓ છીનવી લે છે મારાથી. જો ફિયા, તું આનું કંઈક કર. હા, ને તો મારું મગજ છટકશે ને તો હું શું કરીશ ને એ મને પણ નથી ખબર. તારે એવું નહીં કરવું પડે. જ્યાં સુધી હું ક્રિશને ઓળખું છું ને ત્યાં સુધી ક્રિશ આરપીના પૈસા નહીં લે, કારણ કે ઓલરેડી એ લોકો આરપીના એહસાન નીચે દબાયેલા છે. પણ ફિયા, હમણાં જે પ્રમાણે ક્રિશની કન્ડિશન છે ને એ પ્રમાણે કોઈ પણ ડિસિઝન લઈ શકે છે. હા, એ પણ છે. એટલે હવે આપણી પાસે કોઈ રસ્તો નથી રહ્યો. તું આટલી જલ્દી હોપ ના છોડી દઈશ. બાજી ક્યારેય પલટાઈ શકે છે. વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ. મેં આ બાબતે મમ્મી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ મમ્મી મારી સાથે વાત કરવા તૈયાર જ નથી. લાગે છે હજી મારા પર ગુસ્સે છે, મારાથી નારાજ છે. મહેરબાની કરીને તું આ બધું વિચારીને દુઃખી ના થા. કેવી રીતે ના થાવ? આજે પહેલી વાર એવું બન્યું છે કે મારી મમ્મીએ અબોલા લીધા છે, અને એનું કારણ પણ મને ખબર છે. આજ સુધી મેં જે કંઈ પણ કર્યું છે એ હું મમ્મીની સલાહ લઈને જ કર્યું છે. પહેલી વાર એવું બન્યું છે કે મારાથી ભૂલ થઈ ગઈ. પ્લીઝ તું આવું બધું ના વિચાર. આ ભૂલ તે જાણી જોઈને થોડી કરી છે, અજાણતા થઈ ગઈ છે. અને જ્યારે મમ્મીજીને આ વાતની ખબર પડશે ને ત્યારે એમનો તારા પરનો ગુસ્સો ઉતરી જશે. સારું, ચાલ માની લઉં છું, પણ હવે જે પ્રશ્ન મારી સામે આવીને ઊભો રહ્યો છે ને એનો નિર્ણય હું કેવી રીતે લઉં ને મને સમજાતું નથી. તું કેમ આવું કરે છે ક્રિશ? તને જે પ્રશ્ન સતાવે છે એનો જવાબ પણ તારી સામે જ છે. જવાબ મારી સામે જ છે, પણ એ યોગ્ય છે કે નહીં એ જ પૂછવા ગયો હતો. પણ મમ્મી જવાબ આપવા તૈયાર જ નથી. એણે ફક્ત એટલું જ કહ્યું કે હવે તું મોટો થઈ ગયો છે, પોતાના નિર્ણયો જાતે લેતા શીખ. ક્યાં સુધી મમ્મીની આંગળીઓ ચાલીને ચાલતો રહીશ? મારે તને જે શીખવાડવાનું હતું એ બધું શીખવાડી દીધું. તો એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એ તમારે નક્કી કરવાનું છે. મમ્મીજીએ સાચું તો કહ્યું. તારી પાસે આજ રાત સુધીનો સમય છે, અને તારી આઝાદીનું હથિયાર આ તારી સામે છે. ક્રિશ, ભગવાનને સાક્ષી રાખીને તને જે મનમાં આવે એ નિર્ણય તું લે. અને એક પત્ની તરીકે હું તારા બધા નિર્ણયમાં તારી સાથે છું. ચાલો, સારું છે, દરવાજો ખુલ્લો છે.
ચાલ, હવે મોડું થઈ ગયું છે, સૂઈ જા. થેન્ક યુ રાધા. જો તું મારી સાથે છે ને તો હું દુનિયાની બધી જ મુસીબતો સામે લડી લઈશ. બસ તું મારી સાથે રહે છે. મારા છેલ્લા શ્વાસ સુધી હું તારી સાથે જ છું. હવે તું નિશ્ચિત થઈને સૂઈ જા. કૃષ્ણને કિયારાના જાળમાંથી છટકવાનું સોલ્યુશન મળી ગયું છે. એક જોતે કિયારાની વાત સાચી છે. જો ઇન્કમ ટેક્સની રેડ પડાવી હોત તો એટલીસ્ટ થોડા સમય માટે તો સોલ્યુશન મળી ગયું હોત. હું આટલા સમયથી ઘરમાં રહું છું અને મને જ ખબર નહીં કે આરપીએ આટલી મોટી રકમ ઘરમાં રાખી છે. કે પછી અમે લોકો ડિસ્કસ કરતા હતા એ દરમિયાન ક્યાંકથી એરેન્જ કરી છે. બહુ મોડું થઈ ગયું છે, નહીંતર આ વાત રશ્મિ પાસેથી કઢાવી લીધી હોત. કઈ વાંધો નહીં, હજી થોડો સમય રાહ જોવી પડશે. હા, ક્રિશે શું ડિસિઝન લીધું હશે? એ આરપીએ આપેલા પૈસા લઈને મને આપીને મારા બોન્ડમાંથી છટકી જશે? એ પછી એનું સ્વાભિમાન એને આવું કરતા રોકશે? આમ તો એ બધા ડિસિઝન એની મમ્મીના કન્સર્નથી જ લેતો હોય છે, પણ આ વખતે ફિયાના કહેવા પ્રમાણે ઉર્મિલા નાના વટે એની સાથે નથી. અને રાધા પણ ફિયાના કહેવા પ્રમાણે મારી જ ફેવરમાં છે. એટલે ક્રિશ આ વખતે સાવ એકલો પડી ગયો છે. હવે જોવાનું એ છે કે નિર્ણય શું લે છે. આ વખતે આરપીના આપેલા પૈસા જીતે છે કે પછી ઉર્મિલા નાણાવટીના સંસ્કાર? એ તો આવતીકાલે ખબર પડી જ જશે. આ સંજોગોમાં ક્રિશની હાલત જોવા જેવી હશે. આજની રાત તારા માટે ખૂબ જ મહત્વની અને સૌથી અઘરી છે મિસ્ટ્રી. તારો નિર્ણય આગળનું ભવિષ્ય નક્કી કરશે. સમજો કે મેં પપ્પાજીએ આપેલા પૈસા કિયારાને આપ્યા તો હું કિયારાની ગુલામીમાંથી બચી જઈશ. પણ એ જ 25 લાખના અહેસાનનો ભાર લઈને રોજગાર વગર મારે ને મારા પરિવારને પપ્પાજીના આશરે જિંદગી જીવવી પડશે. અને જો મેં કિયારાની નોકરી સ્વીકારી લીધી તો મારા પરિવારને 2 ટાઈમ પોતાના પૈસે ખવડાવી શકીશ. મારી એક તરફ કૂવો છે અને બીજી તરફ ખાઈ. શું નિર્ણય લઉં કંઈ જ સમજાતું નથી. જેનો જવાબ આપણી પાસે ના હોય ને એને ઉપરવાળા પર છોડી દેવાય મિસ્ટ્રી. ચલ હવે સૂઈ જા.
જો હું પાછળ વળીને જોઈશ તો હું પકડાઈ જઈશ. મારે પ્લાન બદલવો પડશે. શૌર્ય, તે તો મને ડરાવી જ નાખી. પાણી પીશો ભાઈ? હા, હું પાણી પીવા માટે જ આવી હતી, પણ આ રાધાનો દરવાજો ખુલ્લો હતો. મને થયું કે રાધાના રૂમમાં આટલા બધા રૂપિયા પડ્યા છે અને દરવાજો ખુલ્લો છે, એટલે હું દરવાજો બંધ કરવા ગઈ હતી. ઠીક, બહુ સારું કર્યું હો ભાઈ. આમ પણ આજકાલ કોઈનો ભરોસો ના કરાય નહીં. હાસ તો બહુ તરસ લાગી છે, પાણી આપને. થેન્ક યુ. આ ગુવડ આખી રાત જાગતો જ હોય છે કે શું? બહુ મોડું થઈ ગયું છે, હું પણ સૂઈ જાઉં છું અને તું પણ સૂઈ જા. ઠીક છે ભાઈ. મને લાગતું જ હતું કે તમે હાંકણા નહીં બેસો, એટલે ચોકી પહેરો કરીને બેઠો છું. અરે વાહ, તૈયાર થઈ ગયો? હા, જવાનું તો છે જ. તો પછી શું વિચાર્યું? હવે એ જ થશે જે ઉપરવાળાની મરજી છે. એટલે હું કંઈ સમજી નહીં. તે જ મને કહ્યું છે ને, હંમેશા એ જ કરવું જોઈએ જેમાં પરિવારની ખુશી હોય. જે પરિસ્થિતિ આવીને ઊભી છે એનો સ્વીકાર કરી એમાં ઉપરવાળાની મરજી છે એવું સમજી હસતા મોઢે એનો સામનો કરવો જોઈએ. એ તે જ મને શીખવાડ્યું છે. આજે હું તારા રસ્તા પર ચાલવા નીકળ્યો છું. મને વિશ નહીં કરે? મારી શુભેચ્છાઓ હંમેશા તારી સાથે છે. ગુડ મોર્નિંગ મારી મીઠડી. ચલો ચલો ઉઠી જાઓ, સવાર પડી ગઈ છે, તારે ઓફિસે જવાનું છે ને બેટા. શિટ, બહુ મોડું થઈ ગયું. હા, તમે મને વહેલા શું કામ ના જગાડી? આ હું તને ત્રીજી વખત જગાડવા આવી છું બેટા. તું એટલી ઘસઘસાટ ઊંઘતી હતી ને કે છે ને તને ઉઠાડવાનું મન જ ના થયું મને. તું રાત્રે મોડે સુધી કામ કરતી હતી બેટા? હા બા, નવી કંપની શરૂ કરી છે ને એટલે બહુ કામ હતું, એટલે લેટ નાઇટ સુધી જાગવું પડ્યું હતું. કંઈ વાંધો નહીં બેટા, લે તું આ કોફી પીને ફટાફટ તૈયાર થઈ જા. ત્યાં સુધી આપણા માટે ચા નાસ્તો તૈયાર કરાવી દઉં. ના ના બા, બહુ મોડું થઈ ગયું છે, હું બહાર નાસ્તો કરી લઈશ, તમે કરી લો. હા ઠીક છે. ક્રિશે શું ડિસિઝન લીધું હશે રામ જાણે. યાર કે આપેલા પૈસા લઈને આવશે કે પછી આમને આમ આવશે. આજે પહેલી વાર હું ક્રિશને ઓળખવામાં થાપ ખાઈ ગઈ. હું જ્યાં સુધી ક્રિશને ઓળખું છું ને એનામાં સ્વાભિમાન એના મમ્મી જેવું જ છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, મમ્મીજી એમનું ન્યાય, નીતિ અને સ્વાભિમાન સાથે ક્યારેય બાંધછોડ ના કરે. આજે ક્રિશે એના મમ્મીને આપેલા સંસ્કારોને ભૂલીને પપ્પાએ આપેલા પૈસા લઈને કિયારાને આપવા ગયો છે. મમ્મીજીએ જો ક્રિશ સાથે એકવાર વાત કરી લીધી હોત ને તો આજે ક્રિશનો નિર્ણય કંઈક બીજો હોત. મેં વિચાર્યું હતું કે મારા પ્લાનિંગ પ્રમાણે જો ક્રિશ કિયારા સાથે કામ કરે ને તો ધીમે ધીમે હું મારા લક્ષ્ય સુધી પહોંચી જઈશ.
અને ખેર, આપણું ધારેલું ક્યારે થાય છે? ઉપરવાળાને જે મંજૂર હશે એ જ થશે. મને તમારા પર વિશ્વાસ છે. તમે જે કંઈ પણ કરશો ને એ મારા અને મારા પરિવાર માટે સારું હશે ને એવું જ કરશો. ગુડ મોર્નિંગ ફિયા, શું ખબર છે? મારે તને અર્જન્ટલી મળવું છે. પણ થયું શું એ તો કે. અરે તને મળીને કહું છું. ઓકે, ક્રિશ ઓફિસ હવે નીકળી ગયો કે નહીં? નીકળી ગયો છે. એ આરપી આપેલા પૈસા લઈને નીકળ્યો છે કે પછી આમને આમ નીકળ્યો છે? અરે બધું હું તને ફોન પર કહી શકું એમ નથી. તું ઓફિસ જતા પહેલા મને મળ. ઠીક છે, હું ઓફિસ જવા જ નીકળું છું. આપણે રસ્તામાં મળીએ. ડન. ફિયાને પણ સસ્પેન્સ ક્રિએટ કરવાની ટેવ છે. ખબર નથી કે એ મારી શું હાલત છે. અરે મીઠડી, હા બેટા, નાસ્તો તૈયાર છે. ના બા, મને મોડું થાય છે. તમને કીધું ને કે હું બહાર કરી લઈશ. ઠીક છે, તું બહાર જમી લેજે. હા, કે પછી હું તને ફોન કરીને યાદ કરાવું બેટા. ના, એની કોઈ જરૂર નથી. અને હા બા, અત્યારે મારે બહુ બધી મીટિંગ્સ ચાલતી હોય છે, તો પ્લીઝ તમે મને વગર કારણે ડિસ્ટર્બ નહીં કરતા. સારું બેટા, પણ જો આ તારા કામની સાથે સાથે તું તારું ખાવા પીવાનું પણ ધ્યાન રાખજો ને બેટા. હા બા, બાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાગી ગયા? ઊંઘ તો બરાબર થઈ ને? હા, રાત્રે દવા લીધી હતી એટલે ઊંઘ સરસ આવી ગઈ. ચલો, સારું કહેવાય. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. હવે હું પાણી ગરમ કરું છું, તમે ફ્રેશ થઈ જાઓ, પછી આપણે બેસીને મસ્ત ગરમા ગરમ કોફી પીએ. રશ્મિ, એની કંઈ જરૂર નથી. હું જાતે પાણી ગરમ કરી લઈશ. ઠીક છે. રશ્મિ, ક્રિશ ઓફિસ ગયો? ખબર નહીં, હું નાહવા ગઈ ત્યારે તો નહોતા ગયા. હમણાં ગયા હોય તો આઈડિયા નથી. રશ્મિ, સવારે હું જાગ્યો ને ત્યારે પહેલો વિચાર મારા મગજમાં એ આવ્યો કે ક્રિશ આપણે આપેલા પૈસા સ્વીકારશે કે પછી. અત્યારની સિચ્યુએશન જોઈને તો લાગે છે કે સ્વીકારવા જ જોઈએ. લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. રશ્મિ, તું રેડી થઈ જા, ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાઉં, પછી આપણે બંને સાથે કોફી પીએ. હા, આવું. નીલા, નીલા, કેટલી વાર? નીલા, મને લેટ થાય છે. નીલા, એ આની સોરી. અને સમયસર જમી લેજે. હા, જમી લઈશ. અને હા, મને આવતા લેટ થશે એટલે તું પણ સમયસર જમી લેજે. મારી રાહ જ હતી. ઠીક છે, જે કંઈ પણ હોય ને એ ફોન કરીને જણાવી દેજે. ઠીક છે. ક્રિશ ગયો? હા, એ ઓફિસ જવા નીકળી ગયો. હા, પણ પૈસા લઈને ગયો છે કે આમને આમ જ ગયો છે? એ બેગ લઈને જ ઓફિસ ગયો છે. ચાલો, સારું છે. કિયારાની ઝંઝટમાંથી છૂટશે. હા, ચાલો હું નીકળું, મને લેટ થાય છે. બાય. બાય. ચાલો, સારું થયું. આપણા બધાની મહેનત ફળી. આ સાંભળીને રાધાના પપ્પા ખૂબ ખુશ થશે. હું આવું. રાધા, મને બહુ ચિંતા થાય છે. જ્યારે મમ્મીજીને ખબર પડશે કે ક્રિશે કિયારાને આપવા માટેના રૂપિયા રાજેશ અંકલ પાસેથી લીધા છે તો એ શું રિએક્ટ કરશે? મને તો આ વિચારીને જ ગભરામણ થાય છે. તમે ચિંતા ના કરો ભાભી. એવું હશે ને તો હું મમ્મીજી સાથે વાત કરીશ. અને મને વિશ્વાસ છે એ મારી વાત માનશે. રાધા શું વિચારે છે? એ જ કે આજે ક્રિશ કિયારાને પૈસા આપીને નોકરી તો છોડી દેશે, પણ પછી એ કરશે શું? આટલી જલ્દી નવી નોકરી ક્યાંથી મળશે? અને મમ્મીજીએ વિચાર્યું છે એ પ્રમાણે આપણા પરિવાર માટે ભાડાનું ઘર કઈ રીતે લઈશું?
તું ચિંતા ના કરીશ. હર્ષનો પગાર આવશે ને એટલે એમાંથી આપણે ભાડું ભરી દઈશું. પણ એમના એકના પગારમાંથી આટલા બધા લોકોનું ગુજરાન કેવી રીતે ચાલશે? અને ભાભી, તમને તો ખબર જ છે ને, આજકાલના જમાનામાં રોટલો અને ઓટલો આ બંને મળવું બહુ જ મુશ્કેલ છે. તું ચિંતા ના કર રાધા. જો ક્રિશ ઘરે આવશે ને એટલે આપણે બધા ભેગા મળીને નક્કી કરીશું કે આગળ શું કરવાનું છે. કોઈને કોઈ રસ્તો ચોક્કસ નીકળશે. આવું થાય ને તો બહુ જ સારું. તું પણ ખરી છે ફિયા. આ મધુરી વાતો કહીને મને ટેન્શનમાં મૂકી દે છે. તને ખબર છે, અહીં આવતા રસ્તામાં મને કેટલા વિચારો આવ્યા છે. મને તો એવું લાગ્યું કે નવી કંપની શરૂ કરીને એના લાખો કરોડો રૂપિયા મારા માથે પડ્યા. મને કેટલું બધું નુકસાન થયું. આવા વિચારો આવતા હતા. બોલ. ચિલ ક્યુ ચિલ. તારો આ જ પ્રોબ્લેમ છે. તું કોઈ પણ વસ્તુનો વિચાર કરે છે ને તેની શરૂઆત નેગેટિવ થોટથી જ કરે છે. અરે પણ તું વાતો જ એવી કહે તો નેગેટિવ થોટ્સ આવે જ ને. સારું, હવે હું સસ્પેન્સ પરથી પડદો હટાવી દઉં છું. ક્રિશ ઓફિસે આવવા માટે રૂમમાંથી બેગ લઈને નીકળ્યો. સોરી પપ્પાજી, હું ફરી એકવાર તમારી લાગણી દુભાવી રહ્યો છું. મને માફ કરી દેજો. આવું કરવા પાછળનું કારણ હું તમને મળીને કહીશ. જો હમણાં હું તમને મળીશ ને તો તમે મને કન્વિન્સ કરી લેશો. એટલે આ બેગ તમારા રૂમની બહાર મૂકીને જઉં છું. મને આશા છે કે તમે મારી ભાવનાઓ સમજી મને માફ કરી દેશો. આ ક્રિશ અહીંયા બેગ મૂકીને કેમ ગયો? Oh, I see. DNA માં વહેતું સ્વાભિમાન જાગૃત થયું હશે. આ રશ્મિ બહાર આવે ને એ પહેલા હું આનું બંદોબસ્ત કરી લઉં. પેલો રાક્ષસ તો આજુબાજુમાં કઈ નથી ને? Fia, you are such a darling, Fia. I love you so much, Fia. બસ હા બધું સાચવીને રાખ. ક્રિશ જ્યારે તને મળે ને એટલે એના ઉપર પ્રેમ વરસાવજે. તને ખબર છે ફિયા, હું એ દિવસનો ઈગરલી વેટ કરું છું કે ક્યારે ક્રિશ મને મળે અને હું એને દિલ ખોલીને પ્રેમ કરું. એ સમય બહુ જલ્દી આવશે. ફિયા, એનો મતલબ એ થયો કે ક્રિશ આરપી આપેલા પૈસા લીધા વગર નીકળ્યો છે. ઇટ મીન્સ એ મારી સાથે કામ કરવા માટે તૈયાર છે. પણ ફિયા, મને એક વાત ન સમજાય. જો ક્રિશે આરપીના રૂમ સામે પૈસાની બેગ મૂકી હતી એનો અર્થ એ હતો કે એને પૈસા નથી જોઈતા, તો તે પછી એ બેગ છુપાવી કેમ નાખી? મેં બેગ એટલા માટે છુપાવી કે ક્રિશ આરપીના રૂમની બહાર બેગ મૂકીને નીકળી ગયો અને ઘરમાં કોઈને ખબર જ નથી. શું વાત કરે છે? રાધાને પણ નથી ખબર? ક્રિશ અને મારા સિવાય કોઈને નથી ખબર. અને જો કોઈને ખબર હોત ને તો ક્રિશને પૈસા લીધા વગર ઓફિસે આવવા જ ના દીધો હોત. જો મેં મારું કામ કરી નાખ્યું, હવે તારો વારો. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. ક્રિશ જેવું તારી ઓફિસે આવે ને એટલે તારે એને સમજી ગઈ?
હા વ્યા, સારું થયું તે પૈસાની બેગ છુપાડી દીધી. હવે આ લોકોને આ વાતની ખબર પડે ને એ પહેલા મેં જે કહ્યું છે ને એ કરી નાખ. પછી જો બધું તારા ઈશારે ચાલશે. પિયા, સાચે કહું, તું ના હોત ને તો મારું શું થાત ખબર નહીં. ક્રિશ અને રાધા પાસે તો એ લોકોના પરિવાર છે, પણ મારી પાસે ફક્ત તું જ. પણ તું એકલી એ લોકો બધાને ભારે પડી ને એવી છે. બસ બસ બસ, હવે મારા વખાણ કરવામાં સમય ના બગાડીશ. તું ફટાફટ ઓફિસે પહોંચ અને મેં જે કહ્યું છે ને એ એક્શન લઈ લે. ઓકે ડન. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ પિયા. હું ગુડ ન્યૂઝની રાહ જોઉં છું. યા, બાય. બાય. ઓટો. પ્રતિકભાઈનો મેસેજ. હમણાં મીતા ફોઈ કિયારાને મળવા આવ્યા છે અને એ કહેતા હતા કે એમણે જ ક્રિશભાઈએ તમારા પપ્પાના રૂમની બહાર જે પૈસાની બેગ મૂકી હતી. ક્રિશ પપ્પાના રૂમની સામે પૈસાની બેગ મૂકીને કેમ ગયો હશે? એ બેગ મીતા ફોઈએ જાણી જોઈને છુપાવી રાખી છે. મીતા ફોઈએ બેગ કેમ છુપાવી હશે? જેથી ઘરમાં બધાને એવું લાગે કે ક્રિશભાઈ પૈસા લઈને કિયારાને આપવા ગયા છે. હો, એટલે ક્રિશ બેગ લીધા વગર જ ગયો છે. એનો મતલબ હું જે ક્રિશને ઓળખું છું એના પર આટલી મુસીબત હોવા છતાં પણ કોઈ જ ફરક નથી. તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન. તમે પણ મારા વિચારો સાથે સહેમત છો, એટલે જ તો તમે મને પ્લાનમાં આગળ વધારવા ક્રિશને પૈસાની બેગ લીધા વગર જ કિયારાની ઓફિસે મોકલ્યો. આજે હું ઘરના બધા જ લોકોની લાગણીઓ દુભાવીને આવ્યો છું. અને જ્યારે પૈસાની બેગ જોશે ને ત્યારે એમને મારી ભાવના અને મારું ડિસિઝન બંને ખબર પડી જશે. આજે ભગવાન, હું તમને સાક્ષી રાખીને, નાનપણથી મારી મમ્મીએ આપેલા સંસ્કારોનો માન રાખીને મારી મનની વિરુદ્ધ જઈને કિયારા સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. મારા આ નિર્ણયથી કોઈ ખુશ થશે કે નહીં એ તો હું નથી જાણતો, પણ મને પાક્કી ખાતરી છે કે મારી મમ્મી ચોક્કસ ખુશ થશે. આજે હું નવા પડકારોનો સામનો કરવા જઈ રહ્યો છું. એમાં તમારો સાથ અને આશીર્વાદ મારા પર રાખજો ભગવાન, જેથી મારી મમ્મીએ લીધેલા નવા વર્ષનું રિઝોલ્યુશન પૂરું કરી એમને આપેલું વચન નિભાવી શકું. રશ્મિ, રાધા સાથે તારી કંઈક વાત થઈ? ક્રિશ કિયારાને પૈસા આપવા માટે ગયો કે નહીં?
જીવનમાં પહેલીવાર એવું બન્યું છે કે ક્રિશે આપણી લાગણીઓને સમજી. શું વાત કરે છે? એટલે ક્રિશે પૈસા સ્વીકારી લીધા? હા. ગુડ. કિયારા ગમે એ ચાલ ચાલે ને, હું એની બધી ચાલ ઊંધી વાળી દઈશ. આટલું થયા છતાં પણ એને આરપી શું કરી શકે છે એનો અંદાજો નથી આવી રહ્યો. કિયારાને એના ગુનાઓની સજા તો મળવી જ જોઈએ. પણ રાધા કહેતી હતી કે ક્રિશ આખી રાત જાગીને બેગ સામે જોઈને વિચાર કરતા હતા. સાચું કહું, મને ક્રિશની બહુ દયા આવે છે. આટલા ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ સંસ્કારી છોકરા હોવા છતાં પણ એમના જીવનમાં કેટલી બધી તકલીફો છે. છેલ્લા કેટલાય સમયથી રાધા, એનો પરિવાર ને ક્રિશ કેટલા બધા હેરાન થઈ રહ્યા છે. મને એ લોકોની બહુ દયા આવે છે. રશ્મિ, આનું કારણ શું છે એની તને ખબર છે? શું હોઈ શકે? ઉર્મિલાબેનની જેમ એમના દીકરાઓ અને આપણી રાધા પણ બહુ જ લાગણીશીલ સ્વભાવવાળા છે. અને આજના જમાનામાં તમે લાગણીશીલ રહ્યા ને તો દુનિયા તમને છેતરી જશે અને તમને ખબર પણ નહીં પડે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. આને કહેવાય શિકારીના મોઢામાં સામે ચાલીને આવેલો શિકાર. પણ ક્રિશ, તું મારા દિલને સૌથી નજીક છે, એટલે હું તારો એક જ ઝટકે શિકાર નહીં કરું. પ્રેમથી પંપાડીને ધીરે ધીરે તારો શિકાર કરીશ. તું મારો થઈ જશે અને તને ખબર પણ નહીં પડે. ઓ માય ગોડ, બહારની દુનિયામાં લોકો આટલા ખતરનાક હોય છે. તું ઇમેજિન પણ નહીં કરી શકે રશ્મિ. એટલે કોઈની સાથે લાગણીથી વર્તવાનું જ નહીં. મેં એવું ક્યાં કહ્યું છે રશ્મિ? મારો કહેવાનો મતલબ એવો છે કે ક્યાં લાગણીશીલ રહેવું અને ક્યાં પ્રેક્ટિકલ બનવું એની તમને ખબર હોવી જોઈએ, તો જ તમે બચી શકો. નહીં તો આ દુનિયા તમને વેચી નાખે અને તમને ખબર પણ નહીં પડે. સાચું કહું, ક્યારેક છે ને તમારી વાત સમજવી બહુ જ અઘરી છે. ના રશ્મિ, બહુ સહેલી છે. હું તને દાખલો આપીને સમજાવું. આપણા ક્રિશની જ વાત લઈને. કિયારાએ ક્રિશને ટ્રેપમાં ફસાવ્યો છે, બરાબર? હવે ક્રિશ એના લાગણીશીલ સ્વભાવને કારણે કે એના સંસ્કાર અને એના સ્વાભિમાન વિશે વિચારીને કોઈક નિર્ણય લીધો હોત તો એ કિયારાની જાળમાં ફસાઈ ગયો હોત. પણ ક્રિશે બહુ પ્રેક્ટિકલ નિર્ણય લીધો કે કિયારાને પૈસા આપીને એની જાળમાંથી સિફતપૂર્વક બહાર નીકળી જાઓ. હા, તમારી વાત એકદમ સાચી છે. એટલે જ તો ક્રિશે આ ડિસિઝન લીધું હશે. સાચું કહું, હવે ક્રિશ કિયારાને પૈસા આપીને ક્યારે પાછા આવે છે ને, હું એની રાહ જોઈ રહી છું. ને કિયારાએ તો સપને પણ નહીં વિચાર્યું હોય કે ક્રિશ આવું કંઈક કરશે. તમને કહું, ક્રિશ અને કિયારા જ્યારે સામ સામે આવશે ને, ત્યારે કિયારાનું મોઢું જોવા જેવું હશે, નહીં? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. મેનેજર સાહેબને કહી દેજો કે હું આવી ગયો છું. ઓકે સર. સર, મિસ્ટર ક્રિશ આવ્યા છે. ઓકે સર. સર, મેનેજર સાહેબે કહ્યું છે તમે બેસો, હમણાં મેડમ આવશે એટલે તમને બોલાવશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. તમારા મમ્મીની તબિયત કેવી છે? હવે સારું છે.
હોસ્પિટલમાંથી રજા પણ આપી દીધી. તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. હજી મને જોઈન થયું મહિનો પણ નથી થયો અને તમે મારી મમ્મીના હોસ્પિટલના બિલ ભરી દીધા. તમે મારા પગારમાંથી કાપી લેજો. અરે ના ના, એની કોઈ જરૂર નથી. હાલો, દવામાં કામ લાગશે. થેન્ક યુ મેડમ. આ હું સપનું તો નથી જોઈ રહ્યો ને? યાર આવી પણ હોઈ શકે એ મારા માનવામાં જ નથી આવતું.